WDP-40 ના થોડા નજારા એવા પણ સરસ મજાના બતાવીશ અને આ જર્ની ભાઈ ખૂબ જ મતલબ દિલચસ્પ રહેવાની છે ભાઈ. તો ભાઈ અલગ જ મુવમેન્ટ ક્રિએટ થઈ છે ભાઈ. જનરેટર ભાઈ શું ધુમાડા કાઢી રહ્યું છે, તો તમે ડીઝલ ફ્યુલિંગ થાય છે. આ લોકોમોટિવ ભાઈ બહુ રેર સીનમાં બતાવી છે અહીંયા આ સેક્શનમાં. આ તમે જોઈ શકો છો ભાઈ, આપણે જે ફ્રી ફાયર ગેમમાં આવે છે તેવો ભીમા શક્તિનો ટાવર ભાઈ અહીંયા. છીએ આપણે સોમનાથ મહાદેવ દાદાના મંદિરે. જો તો ભાઈ તમે લોકોમોટિવ જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે. તો ચાલો ભાઈ, વેલકમ બેક ટુ માય ન્યૂ જર્ની. નમસ્તે, જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ મારા બધા ભાઈને. તો ભાઈ આજની આપણી એક સરસ મજાની ફરીથી યાત્રા ચાલુ થઈ ગઈ છે. તો આજની આપણી યાત્રા શરૂ થવાની છે જેતલસર જંકશનેથી. જેતલસર જંકશનેથી આપણે ઓન બોર્ડ કરશું 19203 બાંદ્રાથી ચાલીને વેરાવળ સુધી જવાવાળી વેરાવળ એક્સપ્રેસને. તેમાં ભાઈ હજી WDP-40 ચાલે છે. તો ભાઈ તેની જર્ની ખૂબ મસ્ત બનશે ભાઈ. જોજો આખી જર્ની જોજો, બહુ મજા આવવાની છે આજની જર્નીમાં. તો ભાઈ આજની જર્નીમાં તો ભાઈ સુપર યાર, જેતલસર જંકશનેથી ચાલુ થઈ છે આપણી જર્ની. અને આજની આપણી ટિકિટની પ્રાઇસ કરી દો તો જેતલસર જંકશનેથી વેરાવળ સુધીના છે 55 રૂપિયા પર પર્સન. અને તેમાં રહેવાના છે 2 જનરલ, ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર. તો ભાઈ આજની જર્ની ભાઈ છેલ્લે સુધી જોજો, તમને આ જર્નીમાં બધી ડિટેલ દઈશ. WDP-40 ના થોડા નજારા એવા પણ સરસ મજાના બતાવીશ અને આ જર્ની ભાઈ ખૂબ જ મતલબ દિલચસ્પ રહેવાની છે ભાઈ. તો ચાલો હવે તેનું અરાઇવલ બતાવી દઉં તમને. ભાઈ જેતલસરથી આપણે આ બાંદ્રા વેરાવળની જે છે હોલ્ટની વાત કરી દઉં તો ભાઈ જેતલસરથી ચાલીને જુનાગઢથી નોનસ્ટોપ ભાઈ વેરાવળ સુધી જાય છે, નોન સ્ટોપ ભાઈ. તે જર્નીમાં આ જર્નીમાં મને તે જ ગમે છે ભાઈ, નોન સ્ટોપ ગાડી ચાલે છે તે મને ખૂબ ગમે છે. અને આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 3માં આવી છે આ ટ્રેક ઉપર. તો ભાઈ અત્યારે તો અમે ચાલીને જઈએ છીએ, આમ થોડાક આટા ફેરા કરીશું સ્ટેશને. શું કે વસરામ ભાઈ, કેમ મજા આવશે ને? WDP-40 એન્જિન આવશે એટલે ડીઝલ. અમે તો ભાઈ સ્પેશિયલ જો ડીઝલ લોકોમોટિવ માટે જ આ ટ્રેનમાં જર્ની કરીએ છીએ. જો તમારે હજી 2026માં ડીઝલ લોકોમોટિવનો એક્સપિરિયન્સ લેવો હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે. જેતલસરથી વેરાવળના ભાઈ પર પર્સન છે 55 રૂપિયા. અહીંયા 2 જણા છે એટલે તેમાં 110 રૂપિયા લખેલા છે. તો ચાલો ભાઈ હવે તમને તેનું અરાઇવલ, તે ટ્રેન આવે એટલે તેનું તો અરાઇવલ બતાવી દઉં. ભાઈ વંદે ભારતે આપણે જેતલસરે ભાઈ ઓવરટેક કરી નાખ્યું છે, એટલે મીન્સ કે ઓવરટેક જેવું જ છે ભાઈ. હજી બાંદ્રા વેરાવળ જસ્ટ અરાઇવલ લીધું છે, આઉટરમાં ઊભી છે બારે. અને વેરાવળવાળી વંદે ભારત પણ રાજકોટવાળા રૂટ પરથી આવી રહી છે. મને લાગ્યું કે બાંદ્રા વેરાવળ પહેલાં આવી જશે, પણ વંદે ભારત તેની પહેલાં આવી ગઈ. તેને આઉટરમાં ઊભી રાખી દીધી છે બારે બાંદ્રા વેરાવળને. તે જસ્ટ આવી જ ગઈ છે અંદર અને વંદે ભારતને મેઇન લાઇન પરથી ધીમે ધીમે ઓવરટેક કરાવે છે. ચાલો ભાઈ વંદે ભારત
ધીમે ધીમે સ્ટેશન સ્કીપ મારી દીધું છે ભાઈ મેઇન લાઇન પરથી. તો હવે પ્લેટફોર્મ નંબર 3માં ભાઈ આપણી બાંદ્રા વેરાવળ આવી રહી છે. ચાલો તેનું અરાઇવલ બતાવું અને તેની તો ભાઈ આખી જર્ની જબરદસ્ત રહેવાની છે ભાઈ. તો ભાઈ ચાલો આવી રહ્યું છે આપણું ડીઝલ લોકોમોટિવ બાંદ્રા વેરાવળને લીડ કરીને. મારા અંદર જો WDP-4D જ છે, પણ શાયદ બાજુમાં આવે તો ખબર પડે ભાઈ WDG-4 પણ હોઈ શકે, યા તો WDP-4B પણ હોઈ શકે. ચાલો ભાઈ બહુ મસ્ત લાગી રહ્યું છે આપણું ડીઝલ લોકોમોટિવ ભાઈ, એકદમ ભાઈ વ્હાઇટ બ્લુ અને યલો પટ્ટાવાળું યાર. ઓ ભાઈ ચાલો આ WDP-4B છે યાર, વુડ સાઈડ વાળું WDP-4B. ઓ ભાઈ આજે તો ભાઈ અલગ જ મુવમેન્ટ ક્રિએટ થઈ છે ભાઈ. તો ભાઈ WDP-4B સાથે ભાઈ હવે ચાલો આપણે એક્શન લેવાનું છે જેતલસરથી જુનાગઢ અને જુનાગઢથી વેરાવળ નોન સ્ટોપ ભાઈ. જનરેટર ભાઈ શું ધુમાડા કાઢી રહ્યું છે. તો ભાઈ આજની જર્નીમાં ખૂબ જ મજા આવવાની છે ભાઈ ડીઝલ લોકોમોટિવના એક્શન સાથે. આ છે આપણું જેતલસર જંકશન. જોઈ શકો છો તમે ડીઝલ ફ્યુલિંગ થાય છે. પાછલી વાર જ્યારે હું આવ્યો હતો ત્યારે મેં હિન્દીમાં જર્ની બનાવેલી હતી અને તે પણ ભાઈ તેમાં મજા પણ આવી હતી. આ વખતે પણ અહીંયા જ ડીઝલ ફ્યુલિંગ થાય છે, જોઈ શકો છો તમે. તો ચાલો ભાઈ સિગ્નલ મળી ગયા છે આપને મિત્રો, ડિપાર્ચર મળી ગયું છે. ડિપાર્ચર હોંક પણ મારી દીધું છે. જેતલસર જંકશનથી આટલા બધા ડીલે બાદ ભાઈ આપણે જેતલસરથી ફાઇનલી ભાઈ ડિપાર્ચર મળી ગયું છે. લોકો પાયલટ ફ્લેગ એક્સચેન્જ કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો. તો જઈ આવી મંદિરે અત્યારથી અને આપણને ડિપાર્ચર મળી ગયું છે જેતલસર જંકશનથી. હા ભાઈ ગિરનારનો સરસ મજાનો વ્યૂ ભાઈ આપણે જેતલસર જંકશનેથી જ દેખાવા માંડ્યો છે ભાઈ. આ ડીઝલ લોકોમોટિવ આપણું આગળ WDP-4B અને આ ગિરનારનો નજારો પ્લસ LSB રેક. તો ચાલો ભાઈ આજની જર્ની ભાઈ ખૂબ જ સરસ મજાની રહેવાની છે આજની. ચાલો ભાઈ હમણાં બહુ શાનદાર કરવા આવશે જે તમને બતાવી દઉં. આપણે જે ટ્રેક ઉપર આગળ વધી છીએ તે નીકળશે સોમનાથ અને આને પાછળનો ટ્રેક છે તે નીકળશે પોરબંદર. તમે લોકોમોટિવ જોઈ શકો છો ભાઈ, બહુ સરસ લાગી રહ્યું છે આપણું ડીઝલ લોકોમોટિવ. આપણે આ લોકોમોટિવ એક્સપેક્ટ નહોતું કર્યું ભાઈ, પણ છતાં આવી ગયું છે. તો ચાલો ભાઈ મજા આવશે. આ પાછળનો ભાઈ તમે નજારો જોઈ શકો છો.
આપણા ડીઝલ લોકોમોટિવ સરસ મજાનું હમિંગ ચાલુ કરી દીધું છે અહીંયાથી. આ તમે ગિરનારનું દ્રશ્ય જોઈ શકો છો સામે ભાઈ. ખૂબ જ સરસ મજાનું ભાઈ દ્રશ્ય છે અને આપણું ડીઝલ લોકોમોટિવ છે હમિંગ કરી રહ્યું છે. 2026માં ભાઈ આ એક્સપિરિયન્સ ભાઈ આ ગાડીમાં તમે લઈ શકો છો. ડીઝલ લોકોમોટિવ જો તમારે એક્સપિરિયન્સ લેવો હોય તો. ચાલો ભાઈ સ્મોકિંગ પણ ચાલુ થઈ ગયું છે આપણું ડીઝલ લોકોમોટિવનું. જેનો સ્મોકિંગનો ધુમાડો જે છે જે આપણા કેમેરા પર આવશે તો તમને થોડું ઝાંખું બતાવશે, પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આપણી ટ્રેનની સ્પીડ છે ભાઈ જોઈ શકો છો તમે. ફ્લાઇટ 105 ચાલી રહી છે ભાઈ આપણી ડીઝલ લોકોમોટિવ લાઇસન્સ સાથે. તો ભાઈ જઈ સ્કીપ જેવા થઈ રહ્યું છે આપણું સ્ટેશન ચોકી સોરઠ. ચોકી સોરઠ જે છે સ્કીપ થઈ ગયું છે ભાઈ. ફૂલ ડીઝલ એક્શનના સ્પીડના એક્શન સાથે આપણે આવી ગયા છીએ જુનાગઢ જંકશને. આવી ગયું છે આપણું જુનાગઢ જંકશન. ત્યાંનું અરાઇવલ બતાવી દઉં. તો ભાઈ તમે જોઈ શકો છો અહીંયા 2 જનરેશનનું મીટઅપ થાય છે ભાઈ, ઇલેક્ટ્રિક અને ડીઝલ લોકોમોટિવ. હા ભાઈ EF12K લોકોમોટિવ છે જે બહુ રેર સીનમાં બતાવી છે ભાઈ, જે તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. આ લોકોમોટિવ ભાઈ બહુ રેર સીનમાં બતાવી છે અહીંયા આ સેક્શનમાં. આ થોડુંક સિમિલર છે, VEC12 જેવું સિમિલર છે થોડુંક. તો ભાઈ ચાલો જુનાગઢ જંકશન આવી ગયું છે અને અહીંયા જબલપુર પણ આવી ગઈ છે. ઓ ભાઈ આ ઓજી કંઈક બીજી લિવરરી છે, બહુ મસ્ત લાગે છે જબલપુર. વેબસનની લિવરરી કંઈક અલગ જ છે ભાઈ. GK-TMT ની લિવરરી છે ભાઈ. આ ભીલાઈનું વેબસન છે આપણું. ચાલો ભાઈ જુનાગઢથી ડિપાર્ચર પણ મળી ગયું છે.
ઓલી બાજુ પણ પ્લેટફોર્મ છે, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા એમરજન્સી એક્ઝિટ જે છે ત્યાં બેઠા છીએ. સામે તમે જોઈ રહ્યા છો તે મીટર ગેજ ટ્રેનના પાટા છે. હજી મીટર ગેજ ભાઈ અહીંયા ચાલુ જ છે. જુનાગઢથી દેલવાડા અને જુનાગઢથી તાલાળાવાળી જે મીટર ગેજ છે રોજ સવારે વહેલી ઉપડે છે. આ તમે જોઈ શકો છો ભાઈ, આપણે જે ફ્રી ફાયર ગેમમાં આવે છે તેવો ભીમા શક્તિનો ટાવર ભાઈ અહીંયા આપણું સાપુર સ્ટેશન સ્પીડ થઈ રહ્યું છે ભાઈ. મને લાગે છે બ્રેક મારી દીધી છે. હા ભાઈ, બ્રેક મારી દીધી છે ભાઈ, ખૂબ જ ધીરી પાડી દીધી છે. આગળ મને લાગે છે પુલ આવી ગયો છે એટલે ભાઈ ખૂબ જ ધીરી પાડી દીધી છે. આ કાંઈક બ્રેક પડ્યા છે ભાઈ અહીંયા. હવે ઓજત પુલ આવી રહ્યો છે, જે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કંઈક આમ અલગ જ પુલ છે જે તમને બતાવું હમણાં. ખૂબ જ સરસ લાગે છે ભાઈ. તે પુલ પરથી આપણી ગાડી પસંદ થતી હોય ત્યારે ટ્રેક સાઉન્ડ પણ એક નંબર આવે છે. ચાલો, તે પુલ આવી જ રહ્યો છે. જસ્ટ જોવા મળી જાય અને આગળ ડીઝલ લોકોમોટિવ હોય તો બીજું શું જોઈએ ભાઈ. ચાલો, પુલ ઓજત પુલ પણ આવી ગયો છે. ઓજત પુલ, ઓજત બ્રિજ.
બહુ સરસ મજાનો પુલ હતો. દુસાડા સ્કેપ. દુસાડા સ્કીપિંગ. તો ભાઈ આવી ગયું છે કેશોદ. કેશોદ રેલવે સ્ટેશન આવી ગયું છે ભાઈ. જોઈ શકો છો તમે. સામેથી સૌરાષ્ટ્ર જનતા આવી રહી છે, તેના માટે આપણે અહીંયા કેશોદમાં મેન લાઇનમાં ઊભા રાખી દીધા છે. સામેથી જે છે સૌરાષ્ટ્ર જનતા આવી રહી છે, તેને અહીંયા સ્ટોપ છે. આપણે નથી, પણ આપણે તેના માટે ઊભું રહેવું જોશે, સૌરાષ્ટ્ર જનતા માટે. ગાઝિયાબાદનું વેબ 7 લોકોમોટિવ છે ભાઈ. ચાલો ભાઈ, સૌરાષ્ટ્ર જનતાને પણ ડિપાર્ચર મળી ગયું છે અને આપને પણ ડિપાર્ચર મળી ગયું છે. આવી ગયું છે ભાઈ આપણું ચોરવાડ રોડ સ્ટેશન. અહીંયા પણ મને લાગે છે ધીમે ધીમે મેન લાઇનમાંથી ગાડી લેશે. બહુ સ્પીડમાં તો નથી ટ્રેન આપણી. ચોરવાડ રોડ આવી ગયું છે. ચાલો, એક્સેલરેશન કરી નાખ્યું છે, હવે ફૂલ સ્પીડમાં પાછા
શકો છો આ ઝાડવા જે છે તે ખૂબ સરસ લાગી રહ્યા છે ભાઈ. ખાવા જઈ રહ્યું છે આપણું આદરી રોડ. આના પછીનું લાસ્ટ સ્ટેશન છે આપણું વેરાવળ, જ્યાં આપણે આ ટ્રેન રિપોર્ટ કરી નાખશું. જોકે આજે હું તે છેલ્લું સ્ટેશન જ છે, આગળ ટ્રેન નથી જતી. સ્કીપિંગ આદરી રોડ. ડીઝલ પાવર સાથે ખૂબ સ્પીડના એક્શન સાથે આવી ગયું છે આપણું વેરાવળ સ્ટેશન. તો ભાઈ આ જર્નીમાં ખૂબ મજા આવી ભાઈ. ડીઝલ શું ભાઈ બધા સ્ટેશન સ્કીપ કરે છે આ ગાડી. ડીઝલ લોકોમોટિવ જે છે શું ચાલે છે, શું હમિંગ કરે છે ભાઈ, ખૂબ મજા આવી ભાઈ. તમારે જો આ ટ્રેનમાં આવવું હોય વેરાવળ સુધી તો ભાઈ આ ટ્રેન બેસ્ટ છે. તમારે જો જેતપુરવાળા ભાવનગરવાળા રૂટ પરથી આવવું હોય, જેતપુરવાળા વસા છે ત્યાંથી આવવું તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે. તો ભાઈ આવી રહ્યું છે આપણું વેરાવળ સ્ટેશન. વેરાવળ જંકશન આવી ગયું છે આપણું ભાઈ. હા 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 વિશેષ હા 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 તો ભાઈ ડાબી બાજુ આપણે જે છે લૂપ લાઇનમાં લઈ લીધા છે પ્લેટફોર્મ તરફ. તો ભાઈ મને તો ભાઈ આ રૂટ અને આ લોકોમોટિવ અને આ ટ્રેન ખૂબ જ ગમી. તમને કેવી લાગી તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ભાઈ ચાલો આવી ગયું છે વેરાવળ જંકશન. અહીંયા સામે આપણે વંદે ભારત પણ ઊભી છે. ચાલો પ્લેટફોર્મ પણ આવી ગયું છે. ખૂબ જ મોટું છે ભાઈ આપણું વેરાવળ જંકશન. અહીંયા બીજી રેલવે સ્ટેશન છે ભાઈ. અહીંયા વેરાવળવાળી ઘણી બધી ગાડીઓ આવે છે વંદે ભારત સહિત. સામે ટ્રેન પડી છે જે વેરાવળ ભાવનગર 3 વાગે. આ છે વેરાવળ ભાવનગર ટ્રેન જે 3 વાગે ડિપાર્ચર લેશે અહીંયાથી ભાવનગર જવા માટે. તો તમે વેરાવળ ફરવા આવ્યા હોય અને ભાવનગરવાળા રૂટમાં ત્યાં પણ જવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે યાર. જે બાંદ્રા વેરાવળની જર્ની છે તે જેતલસરથી વેરાવળ જંકશન સુધીની પૂરી થઈ છે.
જોઈ શકો છો હવે આ જે WDP4B છે આપણું લોકોમોટિવ છે આજનું સાબરમતી સેટનું. તમને જર્ની કેવી લાગી તે તમે મને કોમેન્ટમાં જણાવજો. આવી ગયા છીએ આપણે સોમનાથ મહાદેવ દાદાના મંદિરે. જોઈ શકો છો ભાઈ આજુબાજુ પબ્લિક જે છે જે બાંદ્રા વેરાવળની જર્ની સમાપ્ત થાય છે. તમને જર્ની કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો આપણે તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ભાઈ તમે લોકોમોટિવ જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે. તો ચાલો ભાઈ મળીએ એક નવી ટ્રેનમાં નવી જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.